હારું હમણાં પૈસાનું કઈ સેટિંગ થતું નહીં જમીન વાળા આવતા કે નહીં કઈ શું થતું નહીં. હારું જબરી કરી હમણાં તો કઈ જ સેટિંગ નહીં. હાલો બોલો ને સાહેબ, થઈ જશે 300 કરોડ ને 20 કરોડ ને બધું પેન્ડિંગમાં જ પડ્યું છે, થઈ જશે બધું. ચલો બીજું બોલો. હા છે આપણી પાસે ટ્રસ્ટ છે જ, એમની જોડે કરાવડાવી દઈશું. 50 નું કરાવવાનું ને અત્યારે હાલ 50 કરોડ થઈ જશે. ઓકે સાહેબ શાંતિ રાખ ભાઈ, ફોન ચાલુ ખબર નહીં પડતી. સોરી સાહેબ. હા એ તો એક બાજુ નથી ખરી બેઠો. હા થઈ જશે. સારું ચલો. તો પૈસાની તંગી લે ભિખારી બધું કહેવાનું પબ્લિક. શું હતું કે તારે શું કરો તમે કામ? આપણે બ્લેક નાણું હોય ને એનું વ્હાઈટ નાણું કરવાનું. બરાબર એટલે આપણો બિઝનેસ બહુ મોટા પાયે છે. બરાબર. દુબઈ થી માંડી અને દિલવાળા સુધી ચાલુ છે. બરાબર. હું તમને શું કહું કે મતલબ તમે ગમે તે 2 નંબરનું કરી શકો એમ ને? 2 નંબરનું જ કરવાનું, પૈસા વાળું થવું તો એ જ કરાય. બરોબર. તો સાહેબ અમારું સેટિંગ થાય તો કરી આપું? તો લાવો ટ્રસ્ટ, તમારી જોડે ટ્રસ્ટ હોય તો હું પેમેન્ટ આપું તમને 20 કરોડ રૂપિયા. હાલત જો ફોન આવ્યો નહીં તમારે લાગે તો 20 કરોડ તમને આપું, એમાંથી 5% તમારા, 5% મારા, 2.5 કરોડ તમારા, 2.5 કરોડ મારા. નહીં તો આપણે ખાલી વાત કરો મતલબ. હા 2-3 કોન્ટેક્ટ કરો તમારો. હા મારો નંબર લઈ લો. નંબર બોલો તમારો. લાવો લખી દો. યાર આવા શું ફોન રાખો યાર, હવે તમે બિઝનેસમેન થઈ ગયા, હવે તમે મારી જોડે આવી ગયા. એ તો સાચી વાત સાહેબ, પણ તમારા જેવા મોટા માણસનો કોન્ટેક્ટ થાય તો અમે. હા એ આ નંબર છે મારો. બરાબર સાહેબ. હંટરભાઈ ના નામથી સેવ કરી દો. અને બધું તમારે કોઈ પણ જરૂર હોય પૈસા બાબતે નાનું 2 નંબર માટે તો મને કોલ કરજો ખાલી. વાંધો નહીં સાહેબ, ભાઈ હાજર હશે. હા કરી આપશો ને? થઈ જશે. હું 20 કરોડ રૂપિયા તમારા ખાતામાં. તમે પેલા ટ્રસ્ટ ગોતો. બરાબર. હા તો ગોતીને તમને ફોન કરું છું. હા. અને હા મસ્ત મોટો માણસ બની ગયો. લાવ મુનાબાબુ મને વાત કરવા દે. મુનાબાબુ કહેવા દે મને કે મારા કામ થઈ જશે. હેલો મુનાબાબુ, કેટલા હતા વાડીએ હોય એમ? બરાબર. મને મોટો માણસ મળી ગયો છે. બરોબર. આપણે હવે કામ થઈ જશે આપણું. આજે સારું હેડો હું વાડીએ આવું. હા એ હા 2 જાય હો. એ હા. ભાઈ બાપુ મને વાડીએ તો બોલાવ્યો. બાપુ તો કઈક મતલા લાગે હે. બાપુ હો અહીં આવજો, થોડું મારે તમારું કામ હે. એ હા હું અહીંયા બેહો ઘડીક વાર હાથો છૂટી ગયો કરું. હા તો ફટાફટ કરી લો તો હું બેઠો હો. એ હા જીરામ પાણી જાય છે બુડો એક તો જીરામ કઈ જીરું પછી તમે કરજો, આપણે જીરા કરવાની જરૂર નહીં. તમે આવો ને તમે. હા આવો બેહો હેડો. તમે બાપુ આવો. મારા બેટા કામ હોય તાણે જ આવે આડે દાડે આવતા નહીં. અને હમણાં કામ નું કોઈ નહીં આવે. શું કહો શાંતિ? આવો બાપુ. હાથ બગડેલા હે વાટવાળા. આ કઈ વાંધો નહીં. બેહો મસ્ત કામ છે. પણ મને એવું શું કહું તમને, શું ભૂલા પડ્યા? હું કામ થી જાય તો પડો તમારે ત્યાં. હા બોલો શું કામ હતું? હું એમ કહું, મને એક બસ સ્ટેન્ડ બેઠો હતો ને આપણે, મને મોટો માણસ મળ્યો. બરોબર. અને કરોડોની વાતો કરે. તમે એક કામ કરો, તમારા કોઈ ધ્યાનમાં ટ્રસ્ટ વાળા હોય કોઈ? તમે શું હતું ટ્રસ્ટ નું? અરે બાપુ એ મને કરોડોની વાત કરતો હતા. બરોબર છે. હું તમને શું કહું, તમારા ધ્યાનમાં કોઈ ટ્રસ્ટ વાળો હોય? આપણે 2 નંબરનું કરીએ. મતલબ એમ કે એમ કહેતા હતા કે કોઈ ટ્રસ્ટ વાળો ગોતી લાવો તમે તો તમને એમાં ફાયદો થશે. તમે તારી કાઢ થોડું કરે છે બરોબર. કોઈ તમારા ધ્યાનમાં હે ટ્રસ્ટ વાળો? આપણે આ જીરાન બીરા કઈ કરો, મારે પૈસાની બહુ જરૂર. તમે આમ હરખો બેહી જાય પેલા હું કહું. હરખો તો બેહી જ બાપુ. લો હેડો. આ 2 નંબરનું 4 નંબરનું બધું બંધ કરી દે. માયા 200 રૂપિયાથી શરૂ કર્યું તું. બરાબર. અત્યારે 20 લાખ રૂપિયા થયા. પણ નહીં આ જો તમારે 20 લાખ તો નાન રકમ હે, સમજે તમે? એટલે દેવું થયું 20 લાખ રૂપિયા. તમારું 20 લાખ બે દીધો તો તમે કરોડોની વાતો કરતો. એ ભાઈ કરોડોની વાતો કરતા હતા ને. આ તો સારું કર્યું કે એ 20 લાખ થતા હું અત્યારે આવ્યો ને પાવડો લઈને પાણી વાળું હું. પણ બાકી આમ જો ઓલી તાર ફેન્સિંગ દેખાય હે એ વટીને આપણું 20 વીઘા ખેતર હતું. બરાબર. આ જેલમાં છૂટું આમ જીવ. ઈ વાત સાચી બાબુ. પણ તમારે હવે તમે ચિંતા કરો, તમે બીજી 20 વીઘા લઈ શકશો. બરોબર. એ ભાઈની વાત ઉપર મને એવું લાગે કારણ કે એ ભાઈ જેવો ભાઈ 270 નંબરની ચબ્બો પહેરીને મારી હારે હતો જેલમાં હરિયાની પાછળ આમ ઉભો હતો. એથી બહુ મોટી વાતો કરતો હતો કરોડો ની.
કોઈ છોડતી નહીં. એના કરતા સાના માના જે કરો એ કરો. ડોહાની કહેવત છે ખબર છે ને કે મદારી એક સાચો હોય બાકી એનો ખેલ ખોટો હોય. તમે નહીં મને હું શું કહું છું તમારા ધ્યાનમાં હે કોઈ ટ્રસ્ટ વાળું હે કે નહીં? મારા ધ્યાનની વાત જાવ બાકી દે. હું તો હવે આને આ કરવાનો હું મને મને સારું ભાઈ ના મને ભાઈ વાત સારી લાગી અને મને સાચું જ લાગે ભાઈ સમજી તમે. કારણ કે ભાઈ કરોડો 20 કરોડ 30 કરોડ એ બધી કરોડ ની જ વાતો કરતો હતો હજુ એટલે આપણે તો આ કરવું ભાઈ. હા તે કરો. મેં તો જો લાખ નું કર્યું કે નહીં, હં? 200 થી 20 લાખે આ કરોડ નું કરું ને તો મારે પેલા તને ખબર હોય ને તો 5 તો મજૂર કામ કરતા હતા મારી ભેગું. આ દેવું થઈ ગયું ને જેલમાં અહીં છોડાવ મારા બાપાએ ઈ તાર ફેન્સિંગ વટીને 20 વીઘા વેકી તાણે હું હરિયાની બહાર આવ્યો અને મેં કીધું એમ હે ને કરોડ નું કરવી કે નહીં તો મારે દાડીએ જવું પડશે. આ તું મને ખેતર ભેરો થવા આટલું ખેત તને કઈ નડે હે? બાપુ એમ નહીં કહેતો આ તો હું હારા ઓલે આવ્યો તમારે ત્યાં બરોબર. તમારા વાત મારી માનવી હોય તો માનો. હું તો તમને કહું કે આપણા કરોડપતિ બની જશું બરોબર એટલા માટે હું તમારી પાસે આવ્યો હતો. જો ભયા બાકી હું તમે માનો કે ના માનો બાકી મારી પાસે બીજા માણસો છે બરોબર. હું ભયા જો મારી વહુનો પતિ બરોબર હે મારે કરોડપતિ નહીં બનવું. આમાં ને આમાં રોડપતિ થઈ જવું એવું કઈ વાંધો નહીં તમારી એટલે ઈચ્છા હોય. તારે આ નરિયા વેકાવાના હે. એટલે બાપુ નરિયા નહીં આપણે બંગલો કરવાનો બંગલો તમે બંગલા સમજો કે નહીં સમજો? તારા તા બંગલો હોય, તારું હોય મારું નહીં. છે ને મારું હોય તો મારું છે. એ તો બરોબર છે. એટલે એ તો કઈ વાંધો નહીં. તમ તારે હે મારું જ છે એટલે તું કર બંગલો અને પછી મને કહેજે હા તો અહીંયા તમ તાર મારો ચબ્બો હું કાઢીને આવ્યો હું ને એ તારે પહેરવો પડશે. કઈ વાંધો નહીં હેડો તો તમારે નહીં આ વસ્તુ મને મને ના મને બક્ષી દો કઈ મારું કામ નહીં પેલા ભાઈ. રવિને ને અને હું તો કહું સાચું કહું કે હજુ માની જા આ મેં કીધું એમ કે ડોહા બિચારા કહેતા હતી સાચી જ પણ આપણે કહેવાય. આમતા બાપુ ગરીબ તો હી જ બરોબર પણ એ ભેજો મને મળ્યો ને મને એની પર જેટલો વિશ્વાસ આવી ગયો કે ના વાત જવા દો મને શું કે તમે કોઈ એવી ટ્રસ્ટ લાવો હું તમને આ પૈસા શું કહેવાય 20 કરોડ છે એના આપણે કમિશન પડો સમજ્યા કમિશન કરોડો 2-3 કરોડ રૂપિયા આમતા રમતા મળી જાય આપણને. હા તો રમતા મળી જાય. એ ભાઈ જો ગોરી પૈ દે તને અને ભંડમાં પાડશે ને કોઈ છોડાવશે નહીં. તાર કેટલા વીઘા જમીન છે? મારે 5 વીઘા. તો બસ કઈ વાંધો નહીં છોડાવવામાં જ જતી રહે. એવું હવ પેલી મુદત પૂરી. તમારી ઈચ્છા નહીં નામાં મારી તો કોઈ મેં તો કઉ છું કે આ તો શું મને દયા આવી એટલે મને એવું લાગ્યું કે બાપુ તને દયા એ સારું કર્યું પણ મારે બાપુએ- ભાઈ નરિયા વેચવા જાતા નહીં. એવું હે ને હા હું મજૂર કઉ છું 5 કામ કરતા હતા એના બદલે હું દાડિયાની જેમ કામ કરવા માંડ્યો. સારું હેડો અને હજુ તને એવું આમ થાતું નહીં કે આ મારો ભાઈ મથે છે તો હજુ તું આવી નવી પાછી લઈને આવે વાતું હોય. એ તો સાચી વાત બાબુ પણ હવે જો એ ભાઈ મને બસ સ્ટેન્ડ મળ્યો બરોબર અને મને કીધું લાવ મુના બાબુ પેલા હું વાત કરું મુના બાબુ મને શું કહે શું નહીં અને મારું તમારે કોઈ ધ્યાનમાં માને નહીં ને તારા ધ્યાનમાં નહીં અને મારું માને ને તો આ કડદામ પડતો નહીં સાચું કહું એવું એવો ફસાઈશ ને નીકળી નહીં એક. સમજો રૂ તો નહીં સારો લાગે એના કરતા સાનો માનો જે કરતો એ કરી ખા. અને આ આપણે આજની ચાલ ચાલવામાં તે કાગડા ભજા પેંખા વેરી જાય. સમજો ને? તમે તો હું તો બધી વાત સાચી હંસ ને એ બધું સમજ્યા બરોબર બાકી મને હવે મારે હવે કરવું પછી બનવું બરોબર એટલે હું ટ્રસ્ટ વાળાને ગોતવાનો બાબુ બરોબર. આ તે ગોતો. તમારી ઈચ્છા હોય તો તમે આ પાડો કે ના પાડો બરોબર જો ના ભાઈ આપડે તો બકરું ગાઢો મોટ પેઠો એટલે આપડે કોઈ ઈચ્છા નહીં. તમ તારે આવજો પ્રેમથી ચા પાણી પી જજો ઓકે બરોબર ઈચ્છા પડે તો. હા હેડો બાપુ હું જઉં તો હા ભલે. મારા દીકરા કરોડોની વાતું કરે 20 કરોડ ને 25 કરોડ ને આ 200 રૂપિયાનું રોકાણ કર્યું તું 20 લાખ રૂપિયા દેવું થઈ ગયું. આ 20 વીઘા જમીન જતી રહી ને હજુ તો કે કરોડો એમ વાતમાં પડ્યા હે. વાતું કરો કરોડની વાહે કેટલા મીંડા આવે તો પૂછી જોવે ને એમને એની પાછળ કેટલા મીંડા આવે. આ નકરા મીંડા ભેરા થયા પણ એકડા વગરના મીંડા કામના શું? હેલો હેલો રવિ ચાહો તું આવ તાર બોરે આવ્યો પડ્યા તને મળવા સ્પેશિયલ તું ચાહો હું મસાલા ને બસાલા બધું લઈને આવ્યો હું તું ફટાફટ આય માર તારું કામ હે પડ્યા ઇમરજન્સી આવ્યો હારું હેડું ખાટલે બેઠું હોય કાં તું આય ફટાફટ લે શું કે ભાઈ જોન્ટી એટલે રવિ ચારનો આવ તને પણ હું અડધો કલાક થયો બોરે આવીને બેઠો બોલ શું હતું બોલ ને પણ એટલે મસ્ત કામ હતું તારું મારે હવે હું તને શું કહું આભાર બોલ ને હવે તારી જોડે કોઈ ટ્રસ્ટ વાળો ભાઈ હે ખરો મને આજે બસ સ્ટેન્ડ ભાઈ મળ્યો હે બરોબર ₹2 વાળો હે કરોડપતિ બરોબર આપણે કરોડપતિ બની જાવ અત્યારે બોરે રહેવાની જરૂર પડશે નહીં સમજો તું મારે ધ્યાન ની હા પડજો હું તમને કહું કોઈ ટ્રસ્ટ વાળો હોય તો એનું ફોન કરીને બોલાવી લઈને એને કહે કે તારા ભાઈ બિયાનું મતલબ નવા જૂનું કરવું હોય તો થઈ જશે તું કોઈને રિંગ કરે ફોન કરીને બોલાવી લે ભાઈ એકદમ હે તો ખરો દિલુ ભગવાન ટ્રસ્ટ ચલાવે છે ટ્રસ્ટ કહેતા હતા એવું હે ટ્રસ્ટ કેવું શું કે આ ટ્રસ્ટ આ ઈ જ છે આ બસ એવું કઈ કહેતા હતા અરે ફોન તો ફોન કરીને બોલાવી લે અહીંયા સારું ફોન કરો દી
હેલો છેલ્લે દિલુભા આપણા બોરાવાનું થોડુંક કામ હતું. ના એક ભાઈ આવ્યો થોડુંક કામ હતું. આવો ને આવો ને જલ્દી. આ બેઠા છીએ અમે અહીંયા બોરે. એ સારું શું કીધું? આવે થોડી વાર આવે. તો ફટાફટ બોલે એટલે મારા ભૂડા શું ખબર હે આપણે ટૂંક સમયમાં કરોડપતિ બની જાય. ના એ બસ એમને કઈ જવાનું હતું બાર વમો જોડે પતી ગયા આવે છે. હા તો હા ચમકે આપણે તો રૂપિયા બની જાય તું જો. હા આવો દિલુભા આવો. શું કે રવિ બોલ શું હતું કે ફોન કર્યો તો? બેઠા હતા ના ભાઈ આવ્યો કે ટ્રસ્ટ કે કહેતા શું કહું આરી Trust, હા, આ દિલીપ છે ને હા, જી. સાહેબ શું કહું તમને હું તમે ટ્રસ્ટ વાળા છો ને હા એટલે એક ભાઈ મને બસ સ્ટેન્ડે મળ્યા હતા બરોબર હે એમને 20 કરોડ રૂપિયા હે બરોબર હે તો એમને જે વ્હાઈટ હે ને એને બ્લેક હે એને વ્હાઈટ કરવા બરોબર બ્લેક ના વ્હાઈટ હા એટલે બોલો હવે તમે કેટલા ટકા લેશો? 5% થાય આપડા અને તમે આજે પૈસા આપો હા 4 દિવસ પછી તમને ખાતામાં મળી જાય. એવું હે ને હા. પણ 5% સાહેબ તમને આપી તો 5% પેલા ભેજ કીધા બરોબર તો સારું હેડો હું સમજીને તમને હું ફોન કરું હેડો હો. સારું તને રવિ જો 5% માં ઈચ્છા હોય તો ફોન કરજે. બરોબર બરોબર હજુ મારે થાય મોડું હજુ આગળ જવું હે એક બરોબર. કામ હે ટ્રસ્ટ નું એટલે બરોબર. હા તો વાંધો આમ જોડે મારો નંબર હે હા જો 5% તમને પરવડતું હોય મને આપવાનું બરાબર તો કહેજો 5 દિવસમાં તમારું થઈ જશે. હા તે વાંધો બરોબર હા તો વાંધો સારું હાડો હું નીકળું તો મળીએ હો. હે રવિ દિલુભા ફોન કરજે લોલા. હા ચોક્કસ ફોન કરું. હા રવિ મને ટ્રસ્ટ વાળો તો મળી ગયા બરોબર આપણને પણ જે હવારે મને બસ સ્ટેન્ડ જે ભાઈ છે ને ભાઈ એને મને વાત કરવી પડી હો. હેલો બોલો બોલો મિત્ર આજને આજે જ ફોન આવી ગયો તમારો તો યાર. કામમાં માટે તું આજ છે ને 3 જગ્યાએ જઈએ તો બરોબર હે ને? બરાબર બરાબર ટ્રસ્ટ વાળા બરોબર બરાબર હું તમને શું કહું તમે મને 10% કહેતા હતા ને હા 10% માં તો સાહેબ મને પરવડે એવું નહીં તમે કહું તમને 5% પેલો ભાઈ ટ્રસ્ટ વાળો લેવાનું કે 5% તમારું કહેવું બરોબર હા એટલે સાહેબ 15% સેટિંગ કરી આપો ને? અરે યાર એમ થોડી ચાલતું હશે 15% એટલે કેટલી રકમ થાય તમને ખબર છે? એ વાત સાચી સાહેબ પણ હું તમને શું કહું 5% પેલો ભાઈ કે બરોબર 5% તમે કહો તો મારે તો ખાલી પબ્લિક ની સેવા કરવાનું જ થાય છે સમજો ને? તો સાંભળો આમાં તમને એવું લાગશે કે આ ફ્રોડ છે નામ છે તેમ છે પણ આમાં 15% માં કેવું છે કે તમારે એડવાન્સમાં મને લાખ રૂપિયા આપવા પડે એવું છે એટલે હું તમને ના પાડું 15% તમે રહેવા દો 10% નું કરો એટલે હું શું કહું સાહેબ તમને હા. લાખ રૂપિયા તો બહુ મોટી અમાઉન્ટ છે બરોબર કદાચ 50,000 રૂપિયાનું ઉધાર હું આડાવરું કરી હા સેટિંગ તમને હું કરી આપું બરોબર હા તમે કહેતા હોય તો તમને ટ્રાન્સફર હું 50,000 નું તો હું અભી હાલ જ કરી આપું તમને તો પછી બીજા 50,000 ક્યારે કરી આપશો એ ગયો કદાચ અઠવાડિયા પછી તો તમને setting કરી આપું. સારું સારું તો પછી એક કામ કરો હું તમને વોટ્સઅપમાં તમને નંબર નાખું છું એ નંબર ઉપર ગૂગલ પે કરી દો બરાબર પણ આ વાત લીક ના થવી જોઈએ હો. હા બાકી ઇન્કમ ટેક્સ વાળા તો પત્તર ઠોકી નાખશે આપણી બરાબર આ સિક્રેટ કામ કહેવાય આ બધું હા એટલે એક કામ કરો તમને વિશ્વાસ છે ને હા મને ફૂલ વિશ્વાસ છે હા તો બરાબર હા પછી એવું ના લાગે કે આ ભાઈ અમારું કરીને જતા રહ્યા ના ના સાહેબ એવું નહીં હું તમને શું કહું એટલે તમારે વિશ્વાસ છે એટલે તો આવવાનું મહેનત કરું બરોબર બરાબર બરાબર વાત કરીને તરત ભાઈ મળી ગયું એટલે મેં તમને તરત રિંગ કરી બરોબર બરાબર હા તમે અને હવે નોંધાઈ દો તમારે ગાડી એક નોંધાઈ દો આઈફોન નોંધાઈ દો બધું નોંધાઈ દો હવે કરોડપતિ તમે થઈ જવાના હો ટૂંક સમયમાં હા હા સાહેબ હા બરાબર એ હારું એ આ 50,000 ટ્રાન્સફર કરો ચલો હા એ રવિ હા બોલો બે. હું તને શું કહું હા જો આપણને 5% પેલો 15% માં તો માની ગયો બરોબર હવે તું એક કામ કર મને 25,000 રૂપિયાનું કંઈક સેટિંગ કરી આપ 25,000 રૂપિયા મારા ખાતામાં પડ્યા હે બરોબર 25,000 રૂપિયા નાખી લે તું હું 50,000 રૂપિયા ટ્રાન્સફર કરું અને તું દિલીપસિંહ કહી દે કે ભાઈ હવે આપણું કામ થઈ ગયું હે બરોબર અરે ઉસીના કે ઉસીના નહીં તું 25,000 રૂપિયા આપને તને તું મને 25,000 રૂપિયા નાખે મારા ખાતામાં તો તને 25,000 રૂપિયા 2.5 કરોડ રૂપિયા મળે 2.5 કરોડ શું વાત કરે 2.5 કરોડ હા નાખી દો સ્કેનર કાઢ અભી હાલ નાખી દો 25,000 અભી હાલ 25,000 નાખી દો જો આઈ ગયા 25,000 હા 25,000 જો રૂપિયા કમ્પ્લીટ સક્સેસ થઈ ગયા જોઈ લેજો અંદર હા રેડી રેડી હા હા તો નેડ 50,000 રૂપિયા ભાઈને નાખી દઉં અભિયાલ ને અભિયાલ જ્યાં ભાઈ હા લે જતા રહ્યા લે આમને હેડ બરોબર 50,000 રૂપિયા જતા રહ્યા બસ હવે પેન રિંગ કરી લઉં બરોબર હમ કે તમારા પૈસા આવી ગયા કે ના આવી ગયા બસ હીરો કોલ હા હા હેલો સાહેબ બોલો બોલો જોન્ટીભાઈ સાહેબ પૈસા 50,000 રૂપિયા તમારા ખાતામાં આવી ગયા છે હા આવી ગયા મેં મેસેજ જોયો પણ અત્યારે થોડો કામમાં હું પછી ફોન કરું હો તમને ના ના મૂકો અત્યારે કામમાં હું થોડો રો કરું તમને વહીવટમાં હું એક રવિ હા હું તને શું કહું જો ઓલા પેલા 50,000 રૂપિયા આપણે નાખી દીધા બરોબર હવે તું દિલીપસિંહ કહી દે કાલ પૈસા લઈને આવી ગયા બરોબર ને બરોબર હવે આપણે થઈ ગયું હું જવું બરોબર હવે હા વાંધો હો ને
તને પૈસા મળી જાય. ના ના વાંધો હા મુના બાપુ આવો બેહો બેહો. ઘણા દાડા ભેગા થયા. હા બાપુ હું તમને શું કહું, તમે તેરી ખેતર મળીને જઈ ગયા પછી આયા નહીં. પણ તમે તો માન્યા નહીં ને. બરોબર પછી મેં 50,000 રૂપિયા રોકાણ કર્યું બરોબર એક જગ્યાએ. તમે જોજો ટૂંક સમયમાં હું કરોડપતિ હશું. મારે 2.5 કરોડ રૂપિયા આવી જાય બરોબર. 50,000 માં હો જબર કહેવાય. માનવામાં આવતી નહીં વાત બુડો. તમે જુઓ જો લ્યો હું જો ફોન કરજો ભાઈનો કને એ ભાઈને જો બુડો જબરું કેવો 50,000 રૂપિયા નાખ્યા બે હાલ જ આપડા. તો કરોડપતિ થઈ જાવ તમને number you're calling is currently switched off. Please બાપુ try later. વ્યસ્ત આવતો લાગે. नंबर की વ્યાસ નહીં આવતો બોલો. तो, अरे जल्दी करी. कृपया શું થયું? આ તમે સાંભળો. करो जिस नंबर से ફેરથી आप લગાવો એમ કે ફેરથી લગાવો. અલા ફેરથી લગાવું એવું નહીં કહેતા. લગાવો તો ખરા પણ ફેરથી એવું કહે છે કે આ નંબર ને ફરીને લગાવો. ઘણા બધા પૈસા લેવાના એટલે પૈસા is currently switched off. Please સ્વિચ ઓફ હે બાપુ try later. જબરી કરી. તમે જે નંબર બંધ હે? બંધ આવે તો એ તો ખોલ છે નહીં ખોલે. ખોલે કે ના ખોલે બાપુ હવે તો ટેન્શન વાળું કામકાજ છે. હારું 50,000 રૂપિયા મેં ટ્રાન્સફર કરી દીધા બરોબર ભાઈને. તે હવે તો મને તો એવું લાગે છે કે હાબુ બાબુ હશે ને ઘરે હેન ઠંડા પાણીએ નહીં લેવાનું. છમ તો 50,000 માં ભાઈઓ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો તો યાર તમે તો કરોડ ની વાતો કરતા હતા. નહીં આવે આવશે નહીં અને મને લાગે ઈ તો નહીં આવે. પણ મેં કીધું ત્યાં ઓલી ચબો પહેરવાનો વારો ના આવે સારું નંબર વાળો હરિયા પાછળ કીધું તું ખબર હે ઓય વાત સાચી તમે ઈ કીધું આવશે મને લાગે વેલા મોડા. કદાચ તમે કીધું એમાં માને હો તો કદાચ સારું હતું ને. ના ના ઈ તો ના માનો મેં કેવી હિંમત તમે થોડા માનો. હું નતો કહેતો કે મારે 200 રૂપિયાનું 20 લાખ થયા દેવું. મારે હવે ધીમે ધીમે ચાલુ થશે મને લાગે એવું. મારે તો એટલું દેતા હર્યું મને તો મારે તો શું થયું ખબર હે વાંધો નહીં આજ જાતા નાક તો રહ્યું ઈ વારી વાત થઈ છે. પણ તમારે તો મને લાગે છે 5 વીઘા હતી ને 5 વીઘા હે મારે. તો કોઈના બીજાનું આમ કોઈનું રોકાણ કરાવ્યું તો ઓ પેલા પ્રવીણા પછી લીધા યાર. હા એ તો જો આવી સ્કીમ હોય કે નહીં એમાં તમને કરનાની જ ભાગવાની મજા આવે. કોક તો કોઈ તમારો હાથ ચાલે નહીં. આ સાચી વાત. કરનાની જ ભાગવાની છે ને હવે એ સંબંધી જ હશે ને. સંબંધી ભાઈ એ તો બંધ સંબંધ બગડશે ને પૈસા ગયા. દેવા પડશે કાયદેસર હમણે. હા તો જાઓ હવે તમે બીજું શું કરશો. 50 જીએ મારતો હવે પૂરું. કઈ વાંધો નહીં લો ને 50 તો હર્યું હાર તો હું તો જઉં. આ બાપુ તમે જો બેહો ને કરો ફોન બોન જો લાગી જાય તો વળી નસીબ તમારા. ફોન સ્વિચ ઓફ કર્યો એટલે તો કે ભરોસો નહીં હારો. હા તો બરોબર ભલે તાન રામે રામ. અમે કહેતા હતા ગરીબનું જ ના માનો ને તમે. સાચી વાત તમારે કીધું માન્યો તો હારું. ભલે હારું આ મુના બહુ મને કહેતા હતા કે આ વસ્તુ ના કરીશ તું ખોટી લાલચમાં આવ્યો હું અને 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું. 50,000 રૂપિયાનું નુકસાન હે જ મારે. 50 તો વાંધો નહીં પણ 25,000 રૂપિયા મારા અને 25,000 પેલા પૈને મારા તો કાયદેસર દેવા તો પડશે જ હવે. મુના બાપુનું કીધું એમ માન્યો હોત તો વાતમાં કઈ નતું હારું. આ તો હારો ફોન સ્વિચ ઓફ કરી બેસી ગયો ભાઈ. જબરી કરી હવે ભલે મને એક વાર હજુ રિંગ કરવા દે એક ભાઈને કદાચ ફોન સ્વિચ ઓફ કર્યો હોય ખોલ્યો હોય તો The number you're calling is currently switched off. લે Please try later. તમે જે નંબર કરી ગયો મને લાગે 50,000 નું કરી ગયો મારું ભાઈ. હાલમાં બંધ છે. આજ મને હવે ખાવાય નહીં ભાવે. પણ તો હતા ગરીબ ને આ તો હાવ ગરીબ થઈ ગયા.